સમાચાર રાજકોટથી, જ્યાં નર્સિંગ કોલેજની જે વિદ્યાર્થીનીઓ છે તેમને એક લાઇબ્રેરીમાં હતા અને ત્યાં અચાનક પંખો પડતા 3 વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ. ભાવનગર રોડ પર ત્રંબા નજીક મુરલીધર નર્સિંગ કોલેજનો આ બનાવ છે, જ્યાં લાઇબ્રેરીમાં અચાનક પંખો પડ્યો અને 3 વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થઈ. ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી. જર્જરિત બિલ્ડિંગને લઈ વિદ્યાર્થીનીઓએ સંચાલક સમક્ષ રોષ ઠાલવ્યો. કોંગ્રેસે કોલેજ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આજે લાઇબ્રેરી મુરલીધર નર્સિંગ કોલેજની છે, તેમાં જર્જરિત હાલતમાં બિલ્ડિંગ હોવાથી ચાલુ પંખો વિદ્યાર્થી ઉપર પડતા 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. એટલે વિદ્યાર્થીઓ સાથે મેં ટેલિફોનિક આખી એમની વેદના સાંભળી કે ગર્લ્સ હોસ્ટેલ, કોલેજનું બિલ્ડિંગ અને અન્ય ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખૂબ જ જર્જરિત હાલતની અંદર બિલ્ડિંગની સ્થિતિ છે. અનેક વખત ફરિયાદો છતાં કોઈ સંચાલક કે કોઈ ધ્યાન નથી દેતા. એટલે અમે યુનિવર્સિટીમાંથી કોલેજના સંચાલકના નંબર મેળવી અને ટેલિફોનિક રજૂઆત કરી અને ખૂબ જ ગંભીરતાપૂર્વક કીધું છે, પરંતુ વિદ્યાર્થીઓની સારવાર હેઠળ સંચાલક બિઝી હોવાથી તેમને જે રજૂઆતો હતી તેમને પહોંચાડી છે